તમે ને તમારો બાળપણનો મિત્ર તમે એક જ ગામમાં જન્મ્યા હોય, ભેગા નિશાળે ભણ્યા હોય, અને સમજો તમારો મિત્ર છે એ પછી આગળ જતા બહુ મોટો માણસ થઈ જાય, તમારી પરિસ્થિતિ એ જ સાધારણ રહી જાય, અને પછી એ મિત્ર છે એ કોઈ ગામ મોટા શહેરમાં વયો જાય, એટલે આપણને એમ થાય ઓહો હો આપણો એક ભેગો ભણતો હોય આપણો ભાઈબંધ આ બાજુના વિસ્તારમાં અમદાવાદમાં અહીંયા જ રહે છે. ઓમ તો ઘણા સમયથી વાત નથી થઈ, પણ અહીંયા આવ્યા છીએ તો હાલો ને જરાક 2 મિનિટ જય શ્રી કૃષ્ણ કરતા આવી. અને તમે હરખાતા એના ઘરે જાઓ, એનો 5 કરોડનો બંગલો હોય, તમે બેલ વગાડી અને અંદરથી દરવાજો ખુલે, તમે આવ્યા, ઓલો ન હસી શકે ન રોઈ શકે એવી રીતે આપણને આવકારો આપે ને, આપણને એનો 5 કરોડનો બંગલો ઝેર જેવો લાગે. પણ તમે એવા કોઈના ઘરે વયા જાઓ, એવા કોઈ સંબંધી સ્નેહી મિત્રના ઘરે વયા જાઓ જેનું ઘર સાધારણ છે, એસી વેસી भी नहीं है, साधारण एक पंखा है, जूनो ये कटाई गયેલો, અને તમે એના આંગણામાં પગ મૂકો અને અંદરથી એવો દોટ મૂકીને આવે, એ મારા વાલા, એ મારો જીગરો આવ્યો, મારો વાલો આવ્યો, મારો જીગરો આવ્યો. આપણને એનું સાધારણ મકાન છે ને મહેલ કરતા રૂડું લાગે.